એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 1200 બેડના નવા બિલ્ડિંગનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે। આધુનિક ટેકનોલોજી સાથે 5 માળ અને 80,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલનું વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરશે। ત્યારે આ હોસ્પિટલમાં કેવી સુવિધાઓ છે તેના ઉપર નજર કરીએ તો યુરોલોજી, પીડિયાટ્રિક, ન્યુરોસર્જરી, રોમેટોલોજી, એન્ડોક્રાઇનોલોજી, ગેસ્ટ્રોલોજી, કાર્ડિયોવાસ્ક્યુલર સહિત સુપર સ્પેશિયાલિટીની વ્યવસ્થા એક જ બિલ્ડિંગમાં કરાશે। આ સાથે જ બાળકો તેમજ મહિલાઓ માટે અત્યાધુનિક ઓપરેશન થિયેટર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ સમકક્ષ વોર્ડની સેવા પણ દર્દીઓને મળી રહેશે। બાળકો માટે ખાસ તૈયાર કરાયેલ એનઆઈસીયુ વોર્ડ તૈયાર કરાયા છે, જેમાં પ્રી અને પોસ્ટ ઓપરેટિવ વોર્ડ સહિત ઓબ્ઝર્વેશન ગેલેરી પણ બનાવવામાં આવી છે। આ હોસ્પિટલનું ભૂમિપૂજન 2012માં થયું હતું અને તેની પાછળ 495 કરોડનો ખર્ચ થયો છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ફેઝ 1 માં 3 બિલ્ડિંગનું નિર્માણ થયું છે। 1A, 1B અને 1C। 1A બિલ્ડિંગ જે છે તેમાં 277 બેડની કેપેસિટી છે અને બીજા બ્લોકમાં 313 બેડ એટલે કે ટોટલ 590 બેડ કેપેસિટી ધરાવતા બિલ્ડિંગો તૈયાર થયા છે। તેમાં અત્યંત આધુનિક મશીનો જેમ કે રેડિયોલોજી વિભાગમાં 3T MRI જે અત્યંત આધુનિક મશીન છે અને ગુજરાતમાં સર્વપ્રથમ છે, તે જ રીતે ડિજિટલ મેમોગ્રાફીનું મશીન પણ ગુજરાતમાં સર્વપ્રથમ અત્યંત આધુનિક મશીન છે। અમદાવાદ નજીક બનનારા વિશ્વ ઉમિયાધામનું આજે મહાભૂમિપૂજન થશે અને આ પહેલા ઉમિયા માતાની 45 ફૂટની પ્રતિમા અને 51 ફૂટનું ત્રિશૂળ લગાવવામાં આવ્યું છે। પીએમ મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવશે, ત્યારે સુરક્ષા માટેની ચુસ્ત તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। 1000 કરોડના ખર્ચે વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થશે, જેમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરની સાથે હોસ્પિટલ, હોસ્ટેલ સહિતના વિવિધ ભવન પણ અહીં બનાવવામાં આવશે। તો વિશ્વ ઉમિયાધામનું મહાભૂમિપૂજન આજે કરવામાં આવશે, ત્યારે તેની વિશેષતાઓની જો વાત કરવામાં આવે તો અહીં વિશાળ પ્રતિમા મા ઉમિયાની બનાવાઈ છે। 11,000 પાટલાઓ પર માતાની આજે પૂજા કરવામાં આવશે। મોદી સાથે 22,000 લોકો પણ ભૂમિપૂજનના કાર્યક્રમમાં જોડાશે, જેમાં 5 લાખથી વધુ લોકોને આ મહાભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે। કોઈ અગવડ ન પડે તે માટે 15,000થી વધુ સ્વયંસેવકો સેવામાં છે। સ્વયંસેવકમાં આઈએસ, આઈપીએસ અને એમએલએ પણ સેવામાં છે। સુરક્ષાને લઈને 2 આઈજી, 2 કલેક્ટર, 2 ધારાસભ્ય, 15 ડીવાયએસપી પણ જોડાયા છે। 3500 બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ અહીં યોજાશે। આ ઉપરાંત 5,000 બહેનો 5 લાખ લોકોને પ્રસાદ પીરસશે। 100 વીઘા જમીનમાં આ સંકુલનું નિર્માણ કરવામાં આવશે।